નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જૂના વાઘણિયા ગામે બે લોકો પર બળાત્કારની ફરિયાદ હતા, જેમાં એક ગામના વ્યક્તિ પર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોય અને જેના સમર્થનમાં ગામ લોકો દ્વારા અમરેલી એસપીને આપ્યું હતું આવેદનપત્ર. સમગ્ર વાત કરીએ તો બગસરા તાલુકાના જૂના વાઘણિયા ગામે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ બે લોકો સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હોય, જે ફરિયાદ ખોટી હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે જેમાં સુભાષભાઈ પર ખોટી ફરિયાદના વિરોધમાં જૂના વાઘણિયા ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં અમરેલી એસપી કચેરી એકત્ર થયા હતા. જે ફરિયાદીએ ગામના લોકો પર જે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે તેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફરિયાદી દ્વારા જે લોકો પર ખોટી ફરિયાદ કરવામાં આવેલ હોય તે ફરિયાદ 1 માસ બાદ કરવામાં આવેલ છે. ફરિયાદમાં જૂના વાઘણિયા ગામના લોકોને ખોટી રીતે ફીટ કરી દેવામાં આવેલ છે. ફરિયાદીના પુત્ર દ્વારા સુભાષભાઈના ઘરે રાત્રિ દરમિયાન જઈને તોડફોડ કરેલ હોય તેની જાણ સુભાષભાઈએ આ બાબતે ગ્રામ પંચાયતને જાણ કરતા જ ગ્રામ પંચાયતના સભ્ય અને સુભાષભાઈ દ્વારા પોલીસ સ્ટેશનની મૌખિક રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેનો ખાર રાખી ફરિયાદી દ્વારા ગામ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોય, જેના ન્યાય માટે જૂના વાઘણિયા ગામના લોકો દ્વારા અમરેલી એસપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. તમારું નામ છે? મારું નામ ધીરુભાઈ વલ્લભભાઈ મકવાણા, ગામ જૂના વાઘણિયા છે. અમે આ એસપી ઓફિસે આવેલા છે આવેદનપત્ર દેવા માટે. અમારા ગામમાંથી ખોટી ફરિયાદો થાય છે અને જે ફરિયાદી છે જે અને એ બેનું ટૂંકમાં ખોટું જ છે આ બધું, અને લેખિત અહીંયા અમે દેવા આવ્યા છે. મારું નામ મુકેશ રાખોલિયા, ગામ જૂના વાઘણિયા. આજે એસપી સાહેબને અમે ગામ સમક્ષ એક આવેદનપત્ર આપવા આવેલા, જે આગલા દિવસોમાં અમારા ગામના બે વ્યક્તિ ઉપર રેપ બાબતની ફરિયાદ થયેલી, જેમાં ખોટી રીતે એ ફરિયાદ કરેલી છે, જે ગામ લોકો જાણે છે. એટલે ગામ લોકો સહમતિથી જે લોકોને ફસાવેલા છે એની વિશે રજૂઆત કરવા બાબતે આજે એસપી સાહેબને ઓફિસે આવેલા અને લેખિતમાં રજૂઆત કરેલી છે. 170 જણાએ આવેદનપત્રમાં સાઇન કરી છે અને 100થી વધારે લોકો આજે આવેદનપત્ર આપવા આવેલા છે. શું તમારું નામ છે? મારું નામ કાજલબેન મંગળુભાઈ સારનિયા છે. અમે જૂના વાઘણિયાના રહેવાસી છે. અમે દેવા આવ્યા છે. અમને આ બળાત્કારનો કેસ ખોટો લખેલો છે અને અમારા ખોટા નામ લખેલા છે. અમે હાવ નિર્દોષ માણસ છે. આ પૈસા હાટુથી આ લોકો આવું કરે છે. એટલે કોણ પૈસા હાટુથી એવું કરે છે? હામાં લોકો કરે છે. અમે તો હાવ નિર્દોષ છે. હા, ફરિયાદી છે ને એ ખોટું કરે છે. પૈસા માટે આ લોકો કરે છે. અમે નિર્દોષ છે. અમે એ લોકોને કોઈને બોલાવવા પણ ખુશી નથી અમારે. મારું નામ વિજય વાઘાભાઈ ઉંબલ, ગામ જૂના વાઘણિયા. આ બનાવ એવો છે કે 20 દિવસ પહેલાં આ ખોટી ફરિયાદ કરીને મોળુભાઈ ડવ અને સુભાષભાઈ સાનિયા ઉપર ખોટી આ રેપ કેસમાં ખોટી ફરિયાદ કરેલી છે. તે બાબતે અમે આ બહોળી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ તથા અહીંયા એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. અમારી માંગ એ છે કે આ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બીજા નંબરમાં બગસરા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જ્યારે ફરિયાદ દેવા ગયા તો અમારી ફરિયાદ લેવામાં નથી આવી, તો એ શા કારણે લેવામાં નથી આવી? એટલે અમારી એ જ રજૂઆત છે કે એસપી સાહેબને કે સાહેબ આમાં યોગ્ય તપાસ કરો. આમાં કોઈ પણ અધિકારીની કાંઈ સંડોવણી હોય, કોઈ પોલીસ અધિકારીમાં આમાં ઇન્વોલ્વ હોય તો અમને જાણ નથી. અમને ન્યાય અપાવો. આ હાવ ખોટું છે, બરાબર. આ 377ની કલમ એ હાવ ખોટી છે. આ બે લોકો નિર્દોષ છે, બરાબર છે. મારું ગામ જૂના વાઘણિયા. હું સરપંચ પ્રતિનિધિ દલપતભાઈ રાખોલિયા છું. અમારા ગામની અંદર જે બનાવ બનેલો 10 દિવસ અગાઉ કે રેપ બાબતનો જે ફરિયાદ કરેલી છે એ ફરિયાદ તદ્દન ખોટી છે. તે બાબતની ફરિયાદનો યોગ્ય નિર્ણય લેવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ખોટી ફરિયાદ અમારા ગામના રહીશ સુભાષભાઈ તેમજ મુળુભાઈ ડવ ઉપર કરેલી છે. જે ફરિયાદ કરેલી છે એ ફરિયાદ તદ્દન ખોટી છે અને આ અગાઉ પણ અમે પોલીસને જાણ પણ કરેલી હતી કે આ જે વ્યક્તિ છે, ફરિયાદી જે છે એ તદ્દન ખોટી વ્યક્તિ છે અને આવી જ રીતે લોકોને ફસાવે છે. ગામ લોકો આનાથી બહુ જ અત્યંત કંટાળી ગયા છે. જે બાબતનું આવેદનપત્ર અમે અત્યારે આવીએ છીએ. અમારી માંગ એ છે કે આ જે બંને જે આરોપી છે એને યોગ્ય નિર્ણય મળવો જોઈએ.